આપણું જ છે તું તાર ચાલ કોઈ તને બોલાય એવું નહીં તું તાર ચાલ હોય કર ફટાફટ ચાલવાનું કર આ હારા રડો ને બડો લોહી પી ગયો આપણે કહું છું કે રડો પકડવા તમે જો આ રડાઈ મને ઘુમેરી અને મને ભૂઈ નાખી દીધો હવે મારા હાથમાં હનું રડું રે ઓમ જીવ તે શીખર અમે ત્યાંના હાથમાં આવે શું ખબર પડે અમે ઓમ જીવ છે તે કોઈના હેતુમાં પાછું ભજવાન ના કરે તો સારું છે સારું રડાઈ પાડી નાખ્યું ત્યાં મને થોડી કરતર થાય છે એમાં હની કરતર થતી છે મને હું કહું કે આમ આ રડોન બડો તમારા હાથે પકડી અને હારીતા બોધો આ જેના તેના હેતરમાં પી જાય આ મને એક તો દુખાવો ચાલુ થયો છે હાલો દુખાવો થાય છે મને ઓહો હા એમાં અમે તો કોઈ હોય નહીં એમાં આ બાજુ આમ મોટું આમ ચપ્પુ ગાલ દેવું ને એવું થાય છે પણ મારું સારું કોઈ ખબર જ પડતી નહીં હા ઓહો ચપ્પુ ગાલી દઉં ને એટલી મને બળતા બળે છે પણ સારું કોઈ ખબર જ પડતી નહીં લાખો હગા નહીં તો ફાળવા દે ને મને અરે પેલા ભગવાન શું થયું એટલે આરોડ પારોડ કરે હે અરે ભગવાન અલ્યા કોઈ ખબર પડતી નહીં મને કોઈ ચપ્પુ ગાડી દઉં ને એટલી મને તો બળતા બળે છે પણ કોઈ ખબર પડતી નહીં શું થાય છે એવું થાય હારા રેલો ને બેલો એક તો વેચી જ મારો છે મારા રેલો રાખવો નહીં રેલો પકડવા દો આટલા ઘૂમી રહ્યો એવી ખવડાવીએ તો રેલું તો શીખર ચોજ્યું જ ખબર નહીં મને પેલા કોઈ દાડા આવું દુખાતું હતું કાદે દુખોય નહીં પણ તબિયત સારી ના હોય તો ઉકા મધુ કે લેવો ઘેર જવું પડશે હા ડોક્ટર પાસે જવું પડશે બતાવવું પડશે આવું બધું દુખાય જોજે કોડી ના વાગે પાછી એટલે બીજું દુખું ફૂટા આમાં આચરી લઈ તો જવું પડશે દવાખાનું બતાવવું પડશે નકર દુખાવો જબર થાય અલ્યા મોય કોઈ કહેવાય એવું જ નહીં મને તો એવું લાગે છે ભાઈને વળગાર એવું ના હોય એવું જ લાગે છે વળગાર તો જ આ બધું ચપ્પન બપ્પો ઘાલતું હોય મેં હલોપત કરતું હોય આ એવું જ લાગે મને ફૂલી ખાઈ જતું છે મને અરે ભગા હા કોઈ ખાધી તું કોઈ વાસી બાસી કોઈ ખાધી તું અલ્યા ભાઈ મેં કશું ખાધું નહીં ખાલી અમે રડું પકડ્યું ને હા એક જ ઝાટકા મોય મારે છે ને અમે તો મોય શીખર હું થાય ચપ્પો ખોસી કાઢું ને કોઈ રાતનું ઠંડુ બંડુ ખાધું હોય તો વળી પીર આવે ના ભાઈ ખાલી રડું પકડ્યું ને હા એક જ આવું થાય છે હોય તો કોઈ અસર ખરું હોય આટલામાં બે માણસ હતા બાપરા તે એ તો મને ઘેર જતા રહ્યા એવું છે ઓવા હા તો ઘેર જતા હા ડાયરેક્ટ ઘેર અરે હું ઘેર આ ખાટલો છે ને ઢાળેલો હા એ તું ઊંઘી ને હું આવું તો જાય તું ઊંઘી ને હલોપટ ના કરતો મને એવું લાગે છે આ ભાઈને વળતી ના હોય ને લપો હોય ને તો જ આવું બધું ફોલીને ખાઈ જતું હોય પણ મને વિધિ કરવી પડશે મારે થોડી પછી કોક આયોજન કરું આ મેઠિયો તો ઊંઘાડીને આવી ગયો મને તો રવાતું નહીં જબરજસ્ત દુખાય છે ઓ મેઠા લેબડાના પત્તોય ખાઈ જાડું એટલું ક્લિયર થાય છે ઓહો ઓ મેઠા કરી પડશે ને પછી કોક આયોજન કરું નકર હા થોડો સંતોષ પાડવો પડશે લપવું હોય તો શાંતિ મારે ઊંઘી જા હે ઓ વાહ વિધિ કરી દો પેલા
નહીં હની વિધિ કરે છે લે એ તો બધું ક્લિયર થઈ જા વાટનું ગાટનું કોઈ વાટોડ્યું ગાટોડ્યું કોઈ લપો બપો આવ્યું હોય તા પોણીના હંગાત બધું જતું રહેજો લે આમાં કેવું લાગે અલ્યા કોહે તું નાથી વધાર થાય છે તો હું હા ઈ નાથી વધાર થાય છે એનાથી વધારે થાય કોઈ ફરક પડે પગાર અલ્યા મેઠા હા. કોઈ ફરક પડતો નહીં રવાતું જ નહીં લે તે બધા હું કહું હા. દવાખાને જવું છે કે ડોક્ટર ને બોલી આવું અલ્યા તમને ખબર તો છે મેઠા ભાઈ મારે હેડવાની તાકાત નહીં ને હું ચોથી કનાયો હું ખાય છે કોઈ હા ખબર તો આ ખાટલામાં તું ઓમ નોમ પડી રહેજે હું ડોક્ટર ને બોલાઈને આવું હાલ ઓહો ડોક્ટર બોલાવો પછી ઓહો શિકાર મના મેં ગાયના બચ્ચાને પકડતા શિકાર હું થઈ ગયું ને એ જ ખબર પડતી નહીં મને અલે મેઠા ભાઈ હા જબરજસ્ત કોક થાય છે મોય થોડી ધરપત રાખો આમાં દવાખાનું આપણે તો જતા પણ એ ડોક્ટર તો ના આ હોય જઈએ તો ડોક્ટર બીજો સાથે તપાસ કરાવીએ છે તો તમે જલ્દી કરો કે રવાતું નહીં મને તો અરે આમાં આવી ગયું છે હજી હું આવી જાય આવી ગયું આમાં આવી ગયું આમાં ખામાં નલાઈ દીધા દવાખાનું હોય તો અસલ મજા છે તો અરે કેટલા દવાખાને ફેવર કરશો અલ્યા ભાઈ ડોક્ટર હોય બગીચામાં ડોક્ટર બોલાયા તમારે હવે હેડા એવું નહીં કે ડોક્ટર હોય આવે છે સમજી દો મેઠા ભાઈ જો કાચ બાત તો છે નહીં દવાખાના એ તો આરામ કરું હું ફોન કરીને બોલાવી દઉં ડોક્ટર જલ્દી બોલાવો મને રવાતું નહીં આમાં ફટાફટ બોલાવો હેલો બોલો હા સાહેબ જલ્દી આવજો અમારા ભાઈના છે કે હું દુઃખ ઊભું હમુદી ચોકણ આવું જલ્દી તમે કહેવાય આપણા બગીચામાં આવી જાઓ ને આ ચીકુડીઓ ને તાત્કાલિક બોય કો કુક્યું હોય એવું લાગે છે એ પાછો તો આવી જાય તો હું આવું છું લેવા કોણ બોલો છો પેલા તમે હું બોલું છું બોલો હું મેઠો બોલું છું હા અને હા આ જય વીર છે ને આપણો ફોરમ ઓવા ઈ તો આવી જાવ હું આવી જાઉં તો લેવા એટલે હું તકલીફ થઈ છે તકલીફ તો કોઈ ખબર નહીં પડે હોતું જ નહીં આ ભાઈને. બોલાય ને તને તમન કે કોઈ બીજા ને આપણા ભગાભાઈ ને ભગુભાઈ નહીં ઓહો હા હા હેડો હું આવું બાઇક લઈને આ તો હાલ લબ્બી આવી જાવ ને હાલ આવું 10 મિનિટમાં આવું જાવ આવી જાય ડોક્ટર અમે અરે હા ડાક્ટર જલ્દી નહીં આવે આ ચાર દવાખાનો બદલ્યો તો એ ડાક્ટર આવ્યો નહીં નો ઓય ઘેર બેઠે ડાક્ટર આવશે માં હું જઈને લઈ આવું અલ્યા ભાઈ જલ્દી તું જા ને ઓય કોક પેટોમાં તો કોક ઉગ્યું હોય એવું લાગે છે આ દુખાવા મને ચોથી આયા આહા અલ્યા દુખાવા ભારું આલું જતો હોય તો જતો રાખે ઓય મારા પણ હું લેવા આવ્યો છે બે હવા એ મારા રોમ આ ભોળિયાને દુખ આલે છે તમે બતાવો રસ્તો તે વાત છે હું આગળ હેડે દઉં એવો પગારનું તકલીફ થઈ છે મારા પગનો ઈલાજ હું નહીં કરતો ને આમ બીજા ચો વગર લઈને ફેરવાના આવવા મળે ડાક્ટર અરે ડાક્ટર ને લાવ્યો રે અહીંયા ડોક્ટર જો અરે અરે ડાક્ટર છે બે કાંટા કેમ કરો તે અરે હા મોય કો કુગ્યું છે અરે ચપ્પલ નહીં હા મોય કોક દુખાવા બુખાવા શિકાર મોય ઉજા શકે હું છે
ચોકાનું દુખાવો છે. આમાં આવા દુખાય છે નું આ દુખાય છે કોઈ ખબર જ પડતી નહીં મને તો ડાક્ટર તમે જો કમું છું આવું કરો તો એમને શું ખબર પડે પણ ચેક તો કરવું પડે કે નહીં. એમને તો એમ અડે મોડી રાડ પાડવાની હોય ડોક્ટરને તપાસવા દે. આટલા દુખાય એટલા અને કાપા સવારે શું ખાધું તું? હવારે તો થોડી ભેંસને ખાવાની હિંગ પડી હતી તે એરિયા હું પીધી છે. મેટાભાઈ કોઈ દારૂ બારૂ પીવા રે? દારૂ તો નહીં પીતા, પહેલા પીતા હતા. દારૂ તો નહીં પીતો, થોડું શાક દોન પડી હતું તે મૂકી તો ફૂલવાડી કરીને ચાના ભેગી ખાધી છે ભાઈ. ભેંસણ ખાવાનું માણસ ખાય તે પછી દુખાવા જ ઉપરા યાર. હા, એટલે પછી થોડું થોડું ઓમ ઓછું દેખાય એટલે ખાઈ ગયા હોય. કેટલા વાગે દુખાવો ઉપરો તો? આહાહા. ભગાભાઈ કાલે શું ખાધું તું? ખાવામાં તો ડોક્ટર કોઈ વાત થાવી જ નહીં. કાલનો થોડા ઉધરસ ખાધી હતી, થોડા ખંખારા ખાધા હતા અને 4-5 રહી જતી હતી તે શાકો ખાધી છે, બીજું કોઈ ખાધું નહીં. એ બધું દોઢું ભર્યા વગર પેલા કાલે રેલાના જ્યાં બાથે પડવા રેલું એક ફરા આંચકો લઈને દોડ્યું કે તે રેલાય ભૂઈ નાખી દીધા એટલે યાર દુખાવો ઊભો થયો. એ કયો કે તું તને જેવા ડાક્ટર લઈને આવ્યા તો ખાધાનું ને પીધાનું પૂછે પડ્યાનું તો જો પૂછું જ છે તે મનાજી. ડોક્ટર તો કે એ ડફોર મારે પૂછવું તો પડે કે ઉભા રહો હું બીપી માપી લઉં. હા બીપી બીપી તો નોર્મલ જ છે બરાબર, પણ ભગુભાઈના તકલીફ છે ને બે પહવારવાની, હા એ મને એવું લાગે કે પથરીનો દુખાવો અહીંયા. પથરીનો હવે પથરીનો દુખાવો લો આપણો પથરીનો દુખાવો કે છે. એટલે મોય કોણ ખેતી કરવા જોતી તે પથરા ઉગ્યા છે મોય. એ તો મોય ખાર જોમ્યો હોય છે. એ પાછો ખાંડની ખેતી થાય છે પેટો. એમડી પથરો નહીં થતો. ભગુભાઈ તમને તો વિશ્વાસ નહીં આવતો હોય. હા આપણે હું એક જગ્યાએ જોતો દવાખાને, હા ભાઈ દર્દી નહીં તે ઓપરેશન કર્યું હતું. તમે જોતા હોય તો હું બતાવું. હા. ઓપરેશન કર્યું હતું બતાવજો બતાવો ને. આ દેખો આ પથ્થરીઓ કાઢેલી, આ તો મોહનતાનું ચકતું નહીં લાગતું. આ પથ્થરીઓ કાઢેલી અને આ ઘરથી ફોરી અને કટકા કરીને કાઢેલી આ પથ્થરીઓ. ઓહો જો પથરીઓ આ નહીં થતી ને આ પથરીઓ જ છે. આ કાતાથી કાપેલી ઓપરેશન કરેલું જો. અલ્યા પથ્થરીઓ તો હોય પણ હું શું કહું તમને, બોલો. બેઠા ભાઈ હા આમાં એક કામ કરો, હા એક બાટલો રાહત માટે બાટલો ચરાવવો પડશે. આ દુખાવા માટે એવું કરી આલો. હા એટલે રાહત માટે બાટલો અને થોડી દવા આલું છું, પણ તમે સારા દવાખાને જઈ અને એનું સોનોગ્રાફી કઢાવજો. એનું અલ્યા હોનાના તો ભાવ કેટલા ચડી ગયા છે. ચિયું હોનું કઢાવું છે તમાર. ભગાભાઈ અંદરનો રિપોર્ટ લેવો પડશે કે શું તકલીફ છે એ તો ખબર પડે ને યાર. તો મેઠા ભાઈ બરોબર, થોડી રાહતની દવા આલું છું. અલ્યા બાટલો એટલા બધો ને મારા પેટમાં તો રાહત આવશે. તમે બંધ થો યાર, દુઃખ મટવું હોય તમારે રાહત થઈ જાય તો કાલ મોટા દવાખાને જઈને સોનોગ્રાફી કરાવજો. તને અરે કયો દવાખાનો છે? હું તો રાહતની દવા આલું તમને, એ દુખાવો મટવાની દવા આલું. ઓહો તો મેઠા ભાઈ બોલો. કે ભગાભાઈને ચેક કર્યું ને એ હોય 100% પથરી જ છે. પથરી જ છે. એ થોડી તો નહીં પણ એક 70 mm જેવી છે અને એક લગભગ 80-90 mm જેવી છે બરાબર. એટલે આ તો હતા ને તમારા આ પથરા, આના કરતાં થોડા મોટા છે, જાણા નહીં હોય એવું છે? હા એટલા મોટા જ હશે. તો હું આ રાહત માટે બાટલો ચડાવું છું અને કદાચ તમારે એવું લાગે ને શાંતિ થઈ જાય તો કોઈ કહેવાની જરૂર નહીં, અને કદાચ ના થાય તો કાલે દવાખાને કાલે આવો પ્રમ દિવસ આવે જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે આવજો. ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન કરી અને એને કાઢવું પડશે. એ તો ઓપરેશન કરાવી દઈને કાઢી દેવો પથરીઓ તો. એટલે તમે બીજા છો ને તો
જેઠાભાઈ હા બોલો. હા, તમારે એવું લાગે ને હમ. તો તમે ત્યાં આવજો. એટલે હું કહું ડોક્ટર સાહેબ, ખર્ચો કેટલો લાગશે? ખર્ચો તો 5-10 હજારમાં પટી જાય? ના ના યાર પોતામાં તો કદાચ બીજા દવાખાને તમે લઈ જાઓ ને હા. તો ભાઈને લાખે થાય ને 1.5 લાખ થાય. અલે મેઠા ભાઈ હમણાં રવા દે અને કદાચ મારા તો આવશો ને હા હા. તો 60-70 માં પટી જાય. ઓહો હારું હાથ ના લાવતા આમાં. બાટલો ચડવા દો બરોબર. એટલે હમણાં હાથમાં તો લાવશે ને એમાં દુખાવો ટાઢું થઈ જાય. મેઠા ભાઈ આટલા બધા પૈસા હું ચોથી લાયો એટલે પેલો કેડ ઉપર કરાવી દેવું. અને આ બાટલો ઉતરી જાય ને ભાઈ બેટા ભાઈ હા. એટલે 2 ટાઈમ હોજ સવાર સારી દવા પાવાની. હા ખાધા પહેલા પી દેજો. એના કરતા મોનો કોટો આલી હોય તો મારા બધી રીતે હમું રોત. મેટા ભાઈ આ ભગુભાઈ કે મોનો કોટો લેવી હોય તો આપણે પર ના ના એ તો એ તારી જો ને મારા વાજી બધું પેટમાં ને બેટમાં માં ખેત્યો ને બેત્યો પથરોય કાઢી સાથે એના કરતા મોનો કોટો આલો કે બધું પાર આવો હોયથી. બારા ભાઈ હા. આજનું બિલ આલો. આ બાટલો 1200 રૂપિયાનો અને પેલી આ દવા આલી ને તમને હા. એ પાછો પાછા 2 ટાઈમ એના 1700 એમ કરી અને 2200 રૂપિયા જેવું બિલ થયું. હા ભાઈ મારા 15 દાડા એ તો ચેરી આનું મારા બધું મેળ આવશે. લઈ લો. 15 દાડા ચેરી બધું રાખો મારા હાલ સગવડ નહીં. તમે કેટલા દિવસ તમે હાથ રાખો? બલા લાવતા નહીં, હું આવું નહીં. આ યોના પગવાનો ઠેકાણો નહીં ને મને બધું આમ કે પથરા ઉગ્યા છે નો આમ થયું છે ને ત્યાં આમ થયું છે. ભગવાન આ બહાર તો ખેતી કરવાનું કરીને આ પેટોમાં ખેતીઓ ચાલુ રાખી તે પથરા ઉગવાના થયા છે. હા 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 હા. હા બોલો. તમે તો નેતા ચીકુ કરો છો. કહું કરા ચીકુ તો પાડો જ પડે કે ના? હારું છે તમારે તો. આ બધું આમાં એટલા પડ્યું ખભા તો આ બધું કરી જવું પડે. તમે બે ભાઈ છોકરા બધા ઘણા છે ને હું બે તમારે એકલા ફોડાયું કેમ તમને ખબર નહીં? ના મને તો એવું કહો. અરે ભગોભાઈ તો 10-15 દાડાના બીમાર પડ્યા પછી તે ડૉક્ટર પાસે બતાવી તે કે પથરી હે 70 એમએની ને 80 એમએની પથરી હે તે દુખાવો જ મળતો નહીં. શું કયો તાણ આ એમાં તો મારે એટલા જ ચીકુ વેણમાં આવવું પડે. આમાં ડૉક્ટર કાયમિકનો જૂનો ડૉક્ટર હતો ને આવત છે એટલે ડૉક્ટર ઈકન દવાખાને આપણે બોલાવ્યો હતો તે રે કહેતા હતા. મારા અંગાત હું પથરીની દવા બતાવ્યા તમે હું યાર મોડી કીધું તો તારે મટાડી દીધી હોત મેં. આમાં હાલ તો ચીકુ વેણું છું આમાં. તમે ભેળા થતા છો કદે ભગુભાઈ ને? ઘેર જ છે ઓય ભેળા થતા છો. હા યાર તમે ભેગો થતો જાઓ હા તમે આના પથરીની દવા યાર મને વેરું હા તે એમ કહેજો તમે. એ હાર યાર મને હરિયાર હા ભાઈ ત્યાં મોટા મોટા પથરા કરીને બેહ્યા હતા આવું યાર ખબર નહીં પડતું કોઈ સમાચાર કરે તો એનું કોઈ દુઃખનું નિવારણ થાય. શું છે ભાઈ? અલે બકાભાઈ શું કરો? શરીરને બરી ખાસી લેવડાઈ ગયો યાર. હું તમે તો યાર મારે તો શરીર લેવડાઈ ગયું. ના ના હું ગોંગ આવો નહીં તો 15 દાડા તો અમારે પેલો નેનો બેટલો એટલો કામ કરી જાય છે. મારે તો ચો હમણાંથી ડબલું હારું જ રહે છે. એટલે ચલો દુખાય તમને? હા ચોફેર આટલા બધા દુખાય છે. પેલો ડાક્ટર કાલ બોલાયો તે શું કહે છે ખબર હે કે મને પથરા છે. પથરી છે કે? ઓહા હું કે ભાઈ જા દવા મારા ફોન છે યાર છે તારું લેલું કીધું તો કોઈ ડોક્ટર ની જરૂર ના પડવા દે. હું કહું છું બોલો. આ 30-35 તો મેં દવામાં કાઢ્યા. અમારે મેઠો ભાઈ બાબરો ચોકદાર જાય મજૂરી 62-63 રૂપિયા લાવે એ બીજા દાડે 500 થયા પાછો ડાક્ટર આજે હોજા લઈને પાછો અલ્લો ટલ્લો બતાવી
અને લઈને આવી જાય તે ભૂસે ઊંઘી રહી શું અરે કરે રાતી 35,000 રૂપિયા ખર્ચો ઓ તો જ તમે ખાલી 5,000 રૂપિયા બગાડો તમારા પથરા છે ને ઈટો છે તો બહાર કાઢી નાખું હવે તો લાખ રૂપિયા તો બીજી દવા આખી દીધા અરે ના વાદે ચલ આગળ હું કહું એટલું કરજો તમે હા. 5,000 પડે જ અમારે ફોન હવે અમારા ભાઈ આવે તો આને ખબર પડે તમારા ભાઈને તો આજે જ હું મારો ખર્ચે લાવું તો કાલથી તમારે ખર્ચે લાવવું પડશે અને હું લાવું એ પી જવાનું તમારે અરે પીજી હોય હા તો બે હું હાલ લટ લેતા આવું જ્યાં રાશો તો આ દુઃખ ના તો ના જેની પીજી હોય. તમારા પથરો 2 દાડામાં આમ તમે એમ કહો કે પહેલા કીધું હોત તો હા તાના દવાઈ એ મારા ફોન હતી અને હું કહું હા. મેં તો ખોનાનો પથ્થર નીકળે છે તો અડધો તમારે આલે હો બધા તમે જ રાખજો પણ તમારું દુઃખ મટાડી દો ના ના બરોબર છે અમે હારું પુના ક્યારે પડી છે ડાયરેક્ટ ચોથી મંગાવો ડાક્ટર ને કયો છો ના ના તો મંગવા આ તો પેલી દવા મારે વારવાર મંગાવી પડશે ચોથી મંગાવી તારા 800 રૂપિયા જેવું તો પડ્યું હશે એટલે એટલાનું તો હાલ તો દુખતું બંધ કરું હા ચિત્તા દાડે બેઠ્યો છું શું આજે એટલે ફકાભાઈ હા લ્યો શું લાયા આ તમારા માટે પિક્સલ હું લાવ્યો હા તમે ખાલી પેલા પીવામાં હાલ પથરું દુખાય તો મને કે પીવો પેલા ઊંધું કાઢીને પી જ જજો આર્ય જી દવા છે દુખાય પથરું દુખાય હે દુખાય માં દુખાય જો ના તો ઓછું તો થયું લે ઠપકારો દુખાય માં ના તો ઓછું જ થયું આ તો યાર એક દાડો પટાઈ દેખો તમે તો બધું દુખાય માં ના દુખાતું નહીં પણ તમે મને તઈને દેખો આ તો માલ તમે જોવો કેટલા પૈસા ખર્ચી લાવ્યો અમે તમે પેલા ડૉક્ટરને આલ્યું ને દવા બવા ગોળા બોળા કોઈ કરવાની જરૂર નહીં આ રાખો પટી જાય ને તો પેલું મળે ને ત્યાંથી 4-5 હજારનું બિયર લાવી અને 15 દાડા પીવો પથરો નેહરી જા હવા એવું હવે પથરો આમ જો ને રગડે ને એ રીતના નેહરી જાય ઊંઘ આવે મને હા તમે ઊંઘો અને આર્યું બિયર ચરી ચૂકો હોય એમ તો હા ઊંઘો પથરો જ નહીં દુખાતો કમાં ના હારું કો પછી આગળ ઊંઘી જ જો લો જો શાંતિથી ઊંઘાઈ હું જાઉં છું હા અને આ 20 બિયર તમે કોઈ પૂછા ને હા. બેઠો ભાઈ તો કે બીજોરાનું પોણી લાયા છે બીજા બોર્ડનું બીજોરાનું પોણી લાયા એમ કેજો અને પટી જાય ને ઓવા તો 5,000નું મંગાઈ દેજો પાછા એ કહેતા જો મને તો સારું લાગ્યું હો હા દુખાય માં કતી ના દુખાતું નહીં પણ બધું ગોળ ગોળ ફરે છે આટલું પીવો એટલે હા મુજું ઘોડ નહીં પીવો મટી જા અમે પથરો હો જુદી રગરીને બાર જ નેરી જા ગમે તે ફોડો થઈ સારું કર્યું ચા દાથી તમે આ દવા કરો છો મને સારી યોગ્ય લાગે છે હો. આ પતી જાય તો મંગાઈ દેજો 5,000નું સારું હા હાલમાં જવું તાન સારું બંધ ના કરતા રે દવા એ હારું એ હારું અરે ભગુભાઈ હા આ ચીકુ બુકુ એના કઈ બાર ને બાર હું ઉભા રહ્યા હમણાં તો સારું સારું થઈ ગયું બેઠા ભાઈ હા મને સારું દુખાવો પાછો ચાલુ થયો છે પાછો ચાલુ થયો તાણે આ 4 મહિનાથી 15 દાથી સારું હતું પાછો દુખાવો આજ તો ચાલુ થયો મને તો તે વધારે થાય એના પહેલા ચેતો હતા ને કે હા? પાછો ડોક્ટરને બોલાવવું પડશે મારે હા જાણ્યું ને? સારું જબરજસ્ત સારું હતું હા તો સારું જ હતું તો. મને ઘડી ઘડી શું થાય છે આવું 2 દાડાનું પેલા બીજોરાનું પાણી પતી ગયું એમાં તો આવું નહીં થતું હોય એવું એ હોય હા એવું એ હોય લઈ આવીએ હેલો ડોક્ટરને બતાવીએ તો ખરા એ સારું હતું પાછું એ મંગાવો હતા ને આપણે તો ના પહેલા લે બે બેઠા ભાઈ સારું રવાતું નહીં આ વખત તો વધારે થયું છે એવું લાગે છે હે ડોક્ટરને બોલાવું હા ફોન લાવો ડોક્ટરને બોલાવી દઉં મફત દે ઓહો. ફોન તો જો ફોન તો પેલા પડ્યો છે જો કે મને ખબર નહીં ફોન ની તો પેલા પેલી બાજુ પડ્યો છે બેઠા ભાઈ હા જડ્યો કે નહીં ફોન જણ્યો
આ તો જલ્દી કરો કે હા હેલો બોલો. હા જલ્દી આવી જાઓ તને આજે 15-20 દાડા થઈ ગયા ને દુખાવો પાછો ઉપડ્યો હજી સુધી તમે બતાવ્યું જ નહીં ચોય. બતાવ્યું તું ને ફરક પડી ગયો તો પણ તમે પાછા આયા હતા ને એની જગ્યાએ પાછા આવી જાઓ બહેણી વાળું પાણી લાવો કે હા આવો અહીં આવો ડોક્ટર બહેણી વાળું પાણી લાવો બહેણી વાળું પાણી તો નહીં પતી ગયું બીજો સા તો ચાલ્યો પીઓ લાવો લાવો હવે થોડી આરામ કરો તો હું જાઉં ડોક્ટર બોલી હા બોલાવતા ભગવાન બગો ચાર નહીં અને હમ કરી રહ્યા ચોય બતાવ્યું કે નહીં. સારા ડફરણ કીધેલું તો હતું. ઓ ડાક્ટર સાહેબ એવી જગ્યાએ રહો તો યાર. આવું કરો વગડા લઈએ આ તો ખાધે 10 દાડા થઈ ગયા છે રોટલો તો હજી પાડ્યો નહીં રોટલો કેવો હોય જ શું ખબર કર્યું પડતી તમે નહીં મેઠાભાઈ? આ તમે કીધા પ્રમાણે દવા બવા બતાવી હતી દવા બવા લાયા હતા એક ભાઈ આવ્યો તો દેશી દવા બતાવી ગયો તો પેલો બીજોડાનો પાણી કે પાજો પથરો ગમે તે વગાડી નાખ્યો ત્યાં ભાઈ 15 દાડા ફરક રહ્યું એવું થયું? હા પાછું ચેક કરવું પડશે. કરી લેજો પેલી દવા આપણી બતાવી ને વાતો રહો. હા બીપી તો અહીંયા બધું કમ્પ્લીટ છે. હમ. પણ કઈ દવા બતાવી હતી તમે? દવા હું લાવું બતાવું આ જે દવા દેશી દવા દેશી દવા જબરજસ્ત લાયા છે આમાં પેલા ભાઈ દેશી દવા જબરજસ્ત લાયા હતા આ સાલા દેશી દવા છે કે દારૂ હતો? આ બીજોડાનો કે બીજોડો બીજો તમને ખબર ને બધી પથરો તો જ નહીં દેખાતો મને. પણ આમાં 110% આ બધો લેવર ખલાસ થઈ ગયો. હા મુદા પૂરું થઈ ગયું. લેવર બેવરમાં કશું એ નહીં હવે બરાબર. આમાં કોઈ તકલીફ કરી તકલીફ તો લેવર બધો પૂરો થઈ ગયો. હું તમે 40-50 હજારમાં કહેતો તે વખત તમે ના કર્યું. આમાં તો 5 લાખે મેં નહીં આવે એવો. આ ખતમ થઈ ગયો બધો lever. તમે શું કરશો તાને હું શું કહું, હા બોલો તમારે કોઈ પોઝિશન હોય ઓપરેશન કરવાની તો 4.5 લાખ રૂપિયા ખર્ચો થાય. એટલો બધો તો હું ચોથી લાવું પણ પૈસા તો આ તો 50-60 હજાર હતા તે અમને વપરાઈ ગયા આમાં આટલા તો હું ચોઈ લાઈને આલું તો એક કામ કરો, મારી ફી આલી દે 1200 રૂપિયા. અને જે તમે જે પાણી પાતા હતા ને એ રેને ચાલુ રાખો. મટી જા એટલે ભાઈને બધી વાતે પથરું મટી જાય ને લેવરે મટી જાય, બધું મટી જાય એવું અને એ મટી જાય. તમારે કોઈ તકલીફ રહે નહીં આ ભાઈના નામની, ભગાના નામની. એવું ચલો કરું હવે હું નીકળું હા તે દાદા અને ડોક્ટરે દવા હારી બતાવી લો એ દવા ચાલુ રાખજો હા બરોબર. ચોય લઈ જતા નહીં. ડોક્ટરની દવા હારી બતાવી છે લે આમાં હોભળો મારી વાત હા આ ડોક્ટર સાહેબે તો સલાહ આલી કે તમે જે બીજોડાનો પાણી પીતા હતા ને એ પી કરજો અને અમારે રોમરોમાં કરો જે સેવા ચાકરી થાય એ કરો નકર કે વધારે ખર્ચો તો 5 લાખ સુધી તો કોઈ પહોંચે એવું નહીં. આમાં આ તો ચીકુ ને પૈસા ઉભા થાય નહીં મજૂરી કરો તો 5 લાખ તો હાથમાં આવે ને એના કરતી રોમરોમાં કરો. રામ રામ તો કરું છું તે શું કીધું 18 શક્તિ દવા કોકને બતાવે તે તમે બીજોડાના બને તો બિયારાનો પાણી પીને આ લેવરના પથરો તો હતો એ ઓગાળી નાખ્યો પણ લેવરનો બીજો દુઃખ ઊભો કર્યો ને એના કરતી મારો ચહેરો આમાં મેલો અને હવે ભગવાનનું નામ લઈને જવાનું કરો. હોય તો કોઈને ચોય સીડીઓ મેલી છે હોય કદી હોય હેડી તો નહીં આ ભ્લમ તો હેડી કોઈ મુમાં આ તો તમે વખા મારા વાર ગયા હા આ મારી પીપી કરો ડૉક્ટરને કીધું પીપી કરો તમે ભગવાનનું નામ લ્યો
પારાવ હા મને શાંતિ થી હા એ રે શાંતિ આલ દે હમ અઠવાડિયામ ચાલો જય માતાજી મિત્રો. હવે આ વિડીયો એક મનોરંજન ખાતર બનાવેલો હતો, પણ જો કદાચ કોઈને આવી તકલીફ હોય ને તો ડૉક્ટરની સલાહ માનજો અને ડૉક્ટર કહે એ પ્રમાણે હેઠજો. કારણ કે દારૂથી અને બિયરથી કોઈ પથરા મટી જતા હોત ને તો ડૉક્ટર સાહેબની કોઈ જરૂર પડતી ના હોત. આ ભાઈને જેમ લીવર ખોયું ને એમ તમે આખા માણસ ખોઈ નાખશો. એટલે મહેરબાની કરીને ડૉક્ટર જે પ્રમાણે કે એ પ્રમાણે હેઠજો. જય માતાજી. બિયર તો મોઢો દાતા જ નહીં, ફેફસો લેવર બધો જતો રહે તમારો.